જૂનાગઢના કેશોદ તાલુકામાં ફાગડી ગામે નવા રસ્તાના મુદ્દે ગામ લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો। કેશોદ એરપોર્ટના વિકાસને કારણે ફાગડી ગામ તરફ જતો જૂનો રસ્તો બંધ થતા ગ્રામજનોએ અવરજવર માટે મુશ્કેલી સર્જાઈ હતી। દરમિયાન આરએનબી દ્વારા નવા રસ્તાની કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ આ રસ્તો ગ્રામજનોને મંજૂર ન હોવાથી તેમણે કામનો વિરોધ નોંધાવ્યો। ગ્રામજનોનું કહેવું છે કે હાલ બનાવવામાં આવી રહેલા રસ્તામાં 7 જેટલા ગંભીર વળાંક આવે છે અને રસ્તો વેરાન વન વગડામાંથી પસાર થતો હોવાથી વિદ્યાર્થીઓ અને મહિલાઓને અવરજવર કરવામાં ભય સતાવે છે। ગ્રામજનોએ ટૂંકો અને સીધો રસ્તો બનાવવા માટેની માંગ કરી છે। ગામના મહિલા અને પુરુષો રસ્તા પર ઉતરી આવ્યા। પરિસ્થિતિ બગડતી જોઈને તંત્ર દ્વારા પોલીસનો કાફલો તૈનાત કરાયો હતો। રસ્તાનું કામ અટકાવવા કેટલાક ગ્રામજનોની પોલીસે અટકાયત પણ કરી હતી। અમારા રસ્તામાં અમારે છોકરા ભણવા જાય કે બેનો અમે દીકરીઓ ગમે ત્યાં જાય, અમને કોઈ જાતની સમસ્યા ન હોવી જોઈએ। અને અત્યારે અમે રાણા બાપાની વાડીએ આવ્યા તો પોલીસ વાળા ભાઈ એમ કહે કે આ બાજુ વહી જાવ ને આ બાજુ વહી જાવ, તમારી વાડી મેલીને વહી જાવ। તો હજી તો અમારું ગામ છે, અમારો રસ્તો હતો, તો એ ભાઈએ એમ કેમ અમને કીધું? અમે અમારી સમસ્યા હાટું જ આવ્યા છે। અહીંયા રોડની સમસ્યા છે, અમારો રસ્તો જોઈએ, બાકી અમને એક ગામમાં રહેવાસી કરી દો, ગામ દઈ દો। તો એમાં તકલીફ છે, સીધો સીધો રસ્તો બનાવી દો, અમને તકલીફ છે એટલે કયા કહીએ ને, તકલીફ વિના ના અમે કયા કહીએ। અમારા ગામની અંદર એરપોર્ટનો વિકાસ અને એરપોર્ટ લક્ષી કામ ચાલુ છે, તેમજ અમારા ગામની અંદર જે ગામનો મુખ્ય રસ્તો માર્ગ અત્યારે જે એરપોર્ટની અંદર એ રસ્તો બંધ થવાનો છે, તેને માટે અમારા ગામને જે રસ્તો બીજો સરકારે વૈકલ્પિક રસ્તો આપેલ છે તે રસ્તાની અંદર 8 થી 9 વાક આવેલ છે। તે રસ્તાની અંદર 9 વાક આવેલ છે, એ સંદર્ભે અમારા ગામજનોએ નવો રસ્તો સીધો મંજૂરની માંગણી કરેલ છે। તે માંગણી માટે અમારા ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ડેપ્યુટી કલેક્ટર સાહેબ તેમજ આરએમબી ઓફિસની અંદર અમે લેખિત અરજી આપેલ છે। અને અમારા માંગણી એ છે કે અહીંથી આ જે વળાંક 10 વળાંક છે એ કાઢી દે અને અહીંથી આમ રસ્તો અમને સીધો કરી દે, એટલો જ પ્રશ્ન છે। રસ્તો બનાવે છે, કયા કારણોસર બનાવે છે? આ ઓલો રોડ અમારા બે બંધ થયા એના હિસાબે આ રોડ બનાવે છે। આ શમશાન ફરીને અમારે અહીં 10 વળાંક આવે તો 10 વળાંક ની અંદર અમારે કાયમી વાહન વાળા ભટકાય તો આ રસ્તો એને સીધો કરી દે તો શું વાંધો? એમ ફાગડી ગામનો રસ્તો એરપોર્ટમાં કપાત જતો હતો એટલે વૈકલ્પિક રૂટ તરીકે પસંદ કરીને હાલ એટલું જ કામ થાય છે। પાકા રસ્તા માટે અન્ય એલાઇનમેન્ટમાં કામગીરી થવાની છે અને સંપાદનની પ્રક્રિયા કરી જે કપાત જતી એમાં વળતર આપીને નિયમ મુજબ સ્ટાન્ડર્ડ ગાઈડલાઈન મુજબ જ કામગીરી કરવામાં આવશે। અત્યારે તમારી કામગીરીથી અસંતોષ છે એવું નથી, પણ એ લોકોને એવું છે કે અત્યારે જે રસ્તો છે એ ઘણા બધા વળાંકો આવે છે, એમની બેન દીકરીઓ રસ્તામાં આવતી હોય, જંગલ જેવો વિસ્તાર છે, અત્યારે એના શોર્ટકટ જે રસ્તો છે, કારણ કે લાંબો રસ્તો 1.5 કિલોમીટર 2 કિલોમીટર થાય છે, શોર્ટકટ રસ્તો 1/2 કિલોમીટર થાય છે, અને આ અંગે ઠરાવ પણ ગ્રામ પંચાયતે કર્યો। બાબત શું કે અત્યારે વૈકલ્પિક રસ્તો છે, માત્ર 1100 મીટરનો જ છે, કોઈ એવા ભયજનક વળાંક નથી અને જે કાંઈ છે અમારે એમાં સાઇનબોર્ડ સેફટીના સાધનો સાથે મૂકીને જ અમે કરશે કામગીરી। અચ્છા, નવો એ લોકોની માંગ મુજબ રસ્તો થશે કે નહીં? કયો એ લોકોની માંગ છે એ પ્રમાણે રસ્તો થશે કે નહીં? એ તો ગાઈડલાઈનમાં જો આવતું હોય તો થાય, ગાઈડલાઈનમાં નિયમ મુજબ ન થતું હોય, ડિઝાઇનમાં બેસતું ના હોય તો વિચારણા થતી